Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection subject of semester 7 and chapter 12, theory and practice of conventional circuit breaker and modern circuit breaker. તો આપણે વાત કરવી છે આજે લાસ્ટ વેક્યુમ સર્કિટ બ્રેકરની જે કે ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. તો જો વેક્યુમ સર્કિટ બ્રેકર એ સારામાં સારી પ્રોપર્ટી ધરાવે છે અને એ વેક્યુમ આપણે આર્ક કોન્ચિંગ માટે વાપરીએ છીએ. તો એના વિશે આગળ વધીએ તો ઇન સચ બ્રેકર ધ વેક્યુમ એટલે કે ડિગ્રી ઓફ ધ વેક્યુમ બીઇંગ ધ રેન્જ ઇઝ 10⁻⁷ ટુ 10⁻⁵ ટોર કે જે પ્રમાણે આપણી એ વખતે વેક્યુમ કહેવાય. ઇઝ યુઝડ આર્ક કોન્ચિંગ મીડિયમ એટલે કે એ વેક્યુમને આપણે આર્ક ઓલવવા માટે કામમાં લેવાનું છે અને સિન્સ ધ વેક્યુમ ઓફર ધ હાઈએસ્ટ ઇન્સ્યુલેટિંગ સ્ટ્રેન્થ સારામાં સારી ઇન્સ્યુલેટિંગ સ્ટ્રેન્થ ઓફર કરે છે. ઇટ પોસેસ ફોર ધ સુપિરિયર આર્ક કોન્ચિંગ પ્રોપર્ટી ફોર એની અધર મીડિયમ બીજા બધા મીડિયમ કરતાં આની જે આર્ક કોન્ચિંગ પ્રોપર્ટી છે ખૂબ જ સારી છે. ફોર એક્ઝામ્પલ વેન ધ કોન્ટેક્ટ ઓફ ધ બ્રેકર આર ઓપન ઇન ધ વેક્યુમ ધ ઇન્ટરપ્શન અકર at the first current zero with dielectric strength between the contact build up at the rate 1000 of the time higher than the obtained with the other circuit breaker. મેં તમને કીધું હતું કે આપણે સર્કિટ બ્રેકરની અંદર જ્યારે કોન્ટેક્ટ ઓપન થાય એટલે વચ્ચે આર્ક જનરેટ થશે એ આર્ક ઓલવવાની છે. હવે એ આર્ક ક્યારે ઓલવાશે જ્યારે વચ્ચેના આજુબાજુના મીડિયમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ સારી હોય જે આપણે વેક્યુમ સર્કિટ બ્રેકરમાં બીજા બધા સર્કિટ બ્રેકર કરતાં 1000 ગણી ઝડપે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધે છે. ઓકે, તો સારું જ કહી શકાય. બીજું આપણે એનો પ્રિન્સિપલ વિશે વાત કરીએ. ધ પ્રોડક્શન ઓફ ધ આર્ક ઇન અ વેક્યુમ સર્કિટ બ્રેકર એન્ડ ઇટ્સ એક્સટિંક્શન કેન બી એક્સપ્લેન એઝ ફોલો. કેવી રીતે એની પ્રોપર્ટી શું છે એના વિશે ચર્ચા કરીએ. તો જોઈએ વેન ધ કોન્ટેક્ટ ઓફ ધ બ્રેકર આર ઓપન ઇન ધ વેક્યુમ 10⁻⁷ ટુ 10⁻⁵ ટોર એન્ડ આર્ક ઇઝ પ્રોડ્યુસ બિટવીન ધ કોન્ટેક્ટ બાય ધ આયોનાઇઝેશન ઓફ ધ મેટલ વેપર ઓફ ધ કોન્ટેક્ટ. તો જો જ્યારે કોન્ટેક્ટ ઓફ ધ બ્રેકર આર ઓપન થશે વેક્યુમની અંદર ધ આર્ક પ્રોડ્યુસ એ વખતે આર્ક જનરેટ થશે અને આયોનાઇઝેશન શરૂ કરશે. હાઉએવર ધ આર્ક ઇઝ ક્વિકલી એક્સટિંગ્યુશ બીકોઝ ધ મેટાલિક વેપર ઇલેક્ટ્રોન એન્ડ આયન પ્રોડ્યુસ ડ્યુરિંગ ધ આર્ક રેપિડલી કન્ડેન્સ ઓફ ધ સરફેસ ઓફ ધ સર્કિટ બ્રેકર કોન્ટેક્ટ. હવે જો અહીંયા જે કન્ડેન્સ વર્ડ યુઝ કર્યો છે અહીંયા વાત કરી રહ્યા છે આપણે. ઓકે, તો એ શું છે કે આર્કના મટીરિયલ કયા છે તો કે મેટાલિક વેપર હોય ઇલેક્ટ્રોન હોય આયન્સ હોય એ બધા શું થશે ઝડપથી ઠંડા થઈ જશે કન્ડેન્સ થઈ જશે ક્યાં આગળ સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટની ઉપર એન્ડ રિઝલ્ટિંગ ધ ક્વિક રિકવરી ઓફ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એટલે આ વેક્યુમના કારણે ઠંડા થઈ જશે કન્ડેન્સ થઈ જશે અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનો ઝડપથી વધારો આવશે. The reader may note that the silent features of the vacuum of the arc quenching medium as soon as the arc is produced in vacuum it is quickly extinguished due to the fast rate of recovery of dielectric strength in the vacuum. એટલે કે વેક્યુમની અંદર જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનો વધારો છે 10,000 એટલે કે ખૂબ જ ઝડપથી વધે છે. ઓકે, એટલા માટે આર્ક ઓલવાઈ જાય છે. તો આપણે વાત કરીએ અહીંયા કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો ફિગરમાં આપણને વેક્યુમ સર્કિટ બ્રેકર બતાવેલું છે. તો જો આ રીતે અહીંયા વેક્યુમ સર્કિટ બ્રેકર છે. ઓકે, જો તો આ આપણો ફિક્સ મેમ્બર છે આ મૂવિંગ મેમ્બર છે એટલે મૂવિંગ કોન્ટેક્ટ છે. ઓકે, અહીંયા આપણી આર્ક જનરેટ થવાની છે આર્કિંગ રેન્જ છે. ઓકે, આ આર્કના શિલ્ડ છે. હવે આ અહીંયા કોન્ટેક્ટ્સ મૂકેલા છે. ઓકે, એટલે મેઇન આર્ક શિલ્ડ બન્યો અને આ જે આખી બોડી હોય ને એ આખી આમ ક્લોઝ હોય કાચથી આખી બોડી બંધ હોય. ઓકે, કન્સ્ટ્રક્શન વિશે સમજીએ આપણે એક પછી. તો જો in figure show the part of the typical vacuum circuit breaker consists of fixed contact moving contact arc shield mounted inside the vacuum chamber. તો જોઈએ હા જો કોન્ટેક્ટ્સ બતાવેલા છે ફિગરમાં. આ રહ્યા કોન્ટેક્ટ જો અહીંયા લખેલું છે આ કોન્ટેક્ટ છે આપણા. ઓકે, અને આર્કના શિલ્ડ હોય એટલે આર્ક થવા માટેની જગ્યા. ધ મૂવેબલ મેમ્બર ઇઝ કનેક્ટેડ ટુ ધ કંટ્રોલ મિકેનિઝમ ઓફ ધ સ્ટેનલેસ સ્ટીલ બેલો. મૂવેબલ મેમ્બર ઉપર જુઓ એક શિલ્ડ મૂકેલા છે આર્ક શિલ્ડ બેલો. ઓકે, એના પછી ધીસ ઇનેબલ ધ પરમેનન્ટ સીલિંગ ઓફ ધ વેક્યુમ ચેમ્બર ટુ એલિમિનેટ ધ પોસિબિલિટી ઓફ લીક. અને આર્ક બેલો એટલે શેના માટે મૂકેલા છે કે ભાઈ કોઈ લીકેજ ના થાય મારા આમ સીલ થઈ જાય. અરે યાર કેમ આવું થાય સીલ થઈ જશે એટલે કે આપણું જે છે વેક્યુમ એમાં કોઈ જગ્યાએ લીકેજ ના રહે. ઓકે, એ મહત્વનું છે. ગ્લાસ વેસલ ઓર સિરામિક વેસલ ઇઝ યુઝ ટુ આઉટર ઇન્સ્યુલેટિંગ બોડી. મેં તમને કીધું કાચની બંધ બોડી હોય કે જે આગળ કોઈ જ રીતે વેક્યુમમાં લીકેજ ના થવું જોઈએ. ધ આર્ક શિલ્ડ પ્રિવેન્ટ ધ ડિટોરેશન ઓર કોરોઝન ઓફ ધ ઇન્ટરનલ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ બાય પ્રિવેન્ટિંગ ધ મેટાલિક વેપર ફોલિંગ ઇનસાઇડ ધ સરફેસ ઓફ ધ આઉટર ઇન્સ્યુલેટિંગ કવર. હવે જો આવું આપણે આને ક્લોઝ કેમ રાખ્યું છે આને બંધ ચેમ્બર જેવું કેમ રાખ્યું છે. ધ આર્ક શિલ્ડ પ્રિવેન્ટ ધ ડિટોરેશન ઓર કોરોઝન. જે આ જે આર્ક શિલ્ડ છે એને આપણે જો બતાવો હા આ આર્ક શિલ્ડ
ઓકે, તો આર્ક સીલ શું કરશે? તો પ્રિવેન્ટ કરશે, એટલે કે બચાવશે. કોને? તો કે ડિટોરેશન અને કોરોઝનથી, એટલે કે કાટ ના લાગે, ડિટોરેશન ના થાય. કોનું? તો કે ઇન્ટરનલ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, એટલે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણે વધારવાની છે એનાથી, એટલે પ્રિવેન્ટિંગ ધ મેટાલિક વેપર ફોલિંગ ઓન ઇનસાઇડ ધ સરફેસ ઓફ ધ આઉટર ઇન્સ્યુલેટિંગ કવર. વર્કિંગ જોઈએ તો કે વેન અ બ્રેકર ઓપરેટ ધ મૂવિંગ કોન્ટેક્ટ સેપરેટ ફ્રોમ ધ ફિક્સ કોન્ટેક્ટ એન્ડ ધ આર્ક ઇઝ સ્ટક બિટવીન ધ કોન્ટેક્ટ, એટલે કે જ્યારે બ્રેકર ઓપન થશે એટલે બે કોન્ટેક્ટ સેપરેટ થશે અને બંને વચ્ચે આર્ક જનરેટ થશે. ધ પ્રોડક્શન ઓફ આર્ક ઇઝ ડ્યુ ટુ ધ આયોનાઇઝેશન ઓફ ધ મેટલ આયન એન્ડ ડિપેન્ડ્સ વેરી મચ અપોન ધ મટીરિયલ ઓફ ધ કોન્ટેક્ટ, એટલે કે પ્રોડક્શન ઓફ ધ આર્ક ઇઝ ડ્યુ ટુ ધ આયોનાઇઝેશન ઓફ ધ મેટલ આયન, એટલે કે જે આર્ક પ્રોડક્ટ થશે એ આયોનાઇઝેશનના કારણે થાય છે. અને વેરી મચ અપોન મટીરિયલ ઓફ ધ કોન્ટેક્ટ, કોન્ટેક્ટનું મટીરિયલ કેવું છે એના ઉપર પણ વધારે ડિપેન્ડ કરે. The arc is quickly extinguished because the metallic vapor, electron and ion produced during the arc is diffused in a short time and seized by the surface of the moving and the fixed member and the shield. એટલે કે આપણે આર્ક જે છે એ ક્વિકલી એક્સટિંગ્યુઝ થઈ જશે, એટલે કે ઓલવાઈ જશે. કેમ? કારણ કે એના જે મેટલ વેપર છે, ઇલેક્ટ્રોન છે, આયન છે, એ ડિફ્યુઝ થઈ જશે, એટલે કે કન્ડેન્સ થઈ જશે, ઓલવાઈ, એટલે ટૂંકમાં કુલ થઈ જશે. કોના ઉપર? તો કે ભાઈ સરફેસ છે મૂવિંગ કોન્ટેક્ટની, ઓકે, એના ઉપર. સિન્સ ધ વેક્યુમ ઇઝ, એટલે વેક્યુમના કારણે. એન્ડ સિન્સ વેક્યુમ એઝ અ વેરી ફાસ્ટ રેટ ઓફ રિકવરી ઓફ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, એટલે કે ખૂબ જ સારી રીતે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારી શકે છે. એન્ડ આર્ક એક્સટેન્શન ઇન વેક્યુમ સર્કિટ બ્રેકર અકર વિથ અ વેરી શોર્ટ સેપરેશન, કોન્ટેક્ટ સેપરેશન, એટલે કે 0.625 સેન્ટીમીટર વચ્ચેની ગેપની અંદર આપણે આર્ક ઓલવાશે. એડવાન્ટેજમાં લઈએ તો દે આર કોમ્પેક્ટ, રિલાયેબલ. વેક્યુમ સર્કિટ બ્રેકરની એડવાન્ટેજ કયા છે? તો કે કોમ્પેક્ટ છે, રિલાયેબલ છે, લોંગર લાઈફ છે, દે હેવ નો ફાયર હેઝાર્ડ, એટલે કે આગ લાગવાની કોઈ શક્યતા નથી. આર્કની એનર્જી લો હોય છે. દે કેન સક્સેસફુલી વિથસ્ટેન્ડ ધ લાઇટનિંગ સર્જ, લાઇટનિંગ સર્જ સામે સારી રીતે કામ કરી શકે છે. દેર ઇઝ અ નો જનરેશન ઓફ ગેસ ડ્યુરિંગ ધ આફ્ટર ઓપરેશન, કોઈ ગેસ નવા જનરેટ નથી થતા. દે રિક્વાયર લિટલ મેન્ટેનન્સ, કોઈ મેન્ટેનન્સ નથી અને હોય તો ખૂબ જ ઓછું છે. દે કેન ઇન્ટરપ્ટ એની ફોલ્ટ કરંટ, કોઈ પણ ફોલ્ટ કરંટ ઓપરેટ કરી શકે છે, ઇન્ટરપ્ટ કરી શકે છે. દે હેવ ધ લો ઇનર્શિયા, હિન્સ રિક્વાયર્ડ સ્મોલ પાવર ફોર કંટ્રોલ મિકેનિઝમ, એના કંટ્રોલ મિકેનિઝમ માટે ખૂબ જ ઓછા પાવરની જરૂર પડે છે. ઓકે, બીજું, ધ આઉટસ્ટેન્ડિંગ ફીચર્સ ઓફ ધ વેક્યુમ સર્કિટ બ્રેકર ઇઝ દેટ કેન બ્રેક એની હેવી ફોલ્ટ કરંટ પરફેક્ટલી જસ્ટ બિફોર ધ કોન્ટેક્ટ વિથ ધ ડિફાઇન્ડ ઓપન પોઝિશન. જેવો કોન્ટેક્ટ ખુલશે એવું કોઈ પણ કરંટને ઇન્ટરપ્ટ કરવા માટે એ કેપેબલ છે. Application for a country like India where the distance are quite large and accessibility to remote area is difficult, the installation of such outdoor maintenance free circuit breaker should be proved the definite advantage. આપણા દેશની અંદર કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે લાંબી લાઈનો નાખી છે અને એની ઓપરેશનમાં પણ આપણને ત્યાં આગળ રિમોટ એરિયા છે, તો એવી જગ્યાએ એક જ વાર ખર્ચો કરીને આપણે આ લગાવી દઈએ તો ખૂબ જ ફાયદા કરી શકે છે. The vacuum circuit breaker are being used for the outdoor application ranging 22 kV to 66 kV. Even with the limited range, say the 600 to 100 MVA, 60 to 100 MVA, they are suitable for majority operation in the rural area. આ MCQમાં કાંઈ કોમ્પિટેટિવ એક્ઝામ એક બે વખત આ પૂછાયેલું છે કે મેજોરિટી એપ્લિકેશન કે ભાઈ રૂરલ એરિયાની અંદર આપણે વેક્યુમ સર્કિટ બ્રેકર વાપરીએ છીએ વધારે. ઓકે, ચલો તો મિત્રો આ રીતે આપણે અહીંયા વેક્યુમ સર્કિટ બ્રેકરનો પોઈન્ટ પણ કમ્પ્લીટ કર્યો. ઓકે, તમે એકવાર જોઈ લો.